20 વર્ષથી દુખીતાઉં છું, મારું કોઈ નથી નિરાધાર. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છે કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તો બસ આપણે એની સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે, શું શું તકલીફો પડે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે, તમારું નામ શું છે બેન? મારું નામ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ. હા હા. તો બેન, પછી ઘરની અંદર કોણ કોણ રહ્યો છો તમે? હું ને મારો બાળક તમે ને તમારો બાબુ. બેન, પછી ઘર કઈ રીતે ચલાવો? ઘર હું હકારું છું, સગરીમાં કામ કરું છું. 7 થી 10 હજારનો પગાર છે, હું તેમાં ઘર ચલાવું છું. એટલે 7-10 હજારની અંદર બધું ચલાવો? હા. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? એમને છે ને તો પેરાલિસ આવી ગયું હતું. તે 3 વર્ષ લગીને ખાટલામાં જ હતા. તેની બધી સેવા હું બધી કરી છે. હા બેન, શું? એ 3 વર્ષ છે ને તો પેરાલિસ થઈ ગયા હતા ને તેમની સેવા હું જ કરી હતી. દવાખાના લઈને બધું ઘરનું હું ત્યાં પહેલાંથી જ અમે જ્યાંના મેરેજ થયા હતા ત્યાંના અમે ઘર ભાડેથી જ રહીએ છીએ. પછી મારા હસબન્ડને પેરાલિસ થઈ ગયું એટલે તેમાં પૈસા બધા મારા વયા ગયા. હું ઘરના માટે પૈસા રાખ્યા હતા પણ એ બધા પૈસા દવામાં વયા ગયા. એને બેન, રડોમાં અમે તમારા ભાઈઓ છીએ ને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. હું 20 વર્ષથી દુખીતાઉં છું, મારું કોઈ નથી નિરાધાર. કોઈ આધાર નથી બેન? ના ના, પરિવારમાં કોઈ નથી, હું એકલી જ છું. હું ને મારો બાબો બે જ જણ ઘર ચલાવીએ છીએ. મારા બાબાનું મગજ હાલે તો કામ કરે, નહીં હાલે તો નહીં કરે. એટલે થોડુંક ઓછું મગજનો? મગજ એટલે હલતો જ નથી, એને કામ ધંધામાં ઇન્ટરેસ્ટ જ નથી. હું બધું કરું છું. એને મન થાય તો કામ કરે, નહીં મન થાય તો કામ નહીં કરે. એનું મગજ ખબર નહીં કેમ હાલે. એના પપ્પા વાયા ગયા પછીથી અમે જ કરી છીએ. એટલે પપ્પાનો અવસાન થઈ ગયો, એવું આઘાત લાગ્યો? એનો આઘાત બરોબર લાગી ગયો છોકરાને. કામ ધંધામાં મન નહીં મળે, કંઈ નહીં મળે. એટલે હું ચલાવું છું. જે ચટણી રોટલો મળે તે અમે 2 મારી દીકરા ખાઈ લઈએ. જે મરશું રોટલો મળે જે મળે તે અમે જો ખાઈ લઈએ. પછી વાસી હોય કે પછી તાજું હોય તે એની જોઈએ ખાઈ લઈએ. એની બેન, રડોમાં અમે તમારા ભાઈઓ છીએ. કોઈની મદદ નથી ને કોઈનો સહકાર નથી મારા માથા પર. ભાડાના મકાનમાં રહું છું ને જીવન જીવું છું. તો આ ભાડાનું મકાન આ છે? ભાડાનું જ મકાન છે. તો આનું શું ભાડું છે? આનું 2500 ભાડું છે. 2500 3000નું ભાડું, લાઇટ બિલ બધું મળીને મને 4-4.5 હજારમાં પડી જાય. ઓહો. એટલે 5000 ઉપર બી વયું જાય એટલે કંઈ નક્કી નહીં એમ. લાઇટ બિલ ને બધું સાથે મળીને મને. તો પછી મારા ભાઈને કેટલો ટાઈમ થયો? 9 વર્ષ થઈ ગયા એમના હાથે જિંદગી જીવીએ પણ કંઈ હાથમાં નહીં આવ્યું. આખું પાયમાલ થઈ ગઈ, કંઈ નહીં હાથમાં આવ્યું. કાંઈ ડૉક્ટર હોય ત્યાં લઈને દોરી, મને કંઈ હાથમાં નહીં આવ્યું. મેં પૈસાથી પાણી થઈ ગઈ, કંઈ નથી મારા પાસે. એટલે જે પણ તમે સેવિંગ કર્યું હતું કંઈ નહીં મળે, સેવિંગમાં કંઈ નથી, ઝીરો છે. એટલે જે હતું એ બધું મારા ભાઈની પાછળ વપરાય ગયું? બધું હોય, કંઈ નહીં મળે. એને બેન, રડોમાં. તો પછી અત્યારે હું તમે સગડીમાં જાઓ? સગરીમાં કામ કરું છું. અત્યારે મંડી છે એટલે હું અમને તો ઘરે જ હતી. 2-3 દિવસ કામ આવે તો જાઉં, નહીં તો ઘરે જ બેસી રહું. એટલે એમાં બી મને કંઈ અત્યારે મળતું નથી. ઘર તો મારે જ હકારવાનું હોય. હવે મંડી ચાલે તો કેમ ઘર હકારવું? પૈસા હોય તો હું હકારું ને, પૈસા જ નથી તો કેમ હકારું ઘર? સાચી વાત છે. એટલે ઓલું કામ ન હોય તો પછી આપણે તો બેસી, મારે કામ નહીં મળે તો કેમ ઘર ચલાવવાનું મારે? સાચી વાત છે બેન. હું સમજી શકું કે આપણે ટકનું લાવીને ટકનું કરતા તકનું ખાવાનું, મારે તકનું લાવીને ટકનું જ ખાવાનું છે. તો બેન, પછી તમારે કોઈ બીજું સગા સંબંધી સમાજ કોઈ મદદ નથી કરતું તમને? ના, એવું તો કોઈ નથી. એટલે મારા ભાઈ ને લોકો બધા છે એ લોકો બી મારા જેવા જ છે. એ લોકો બી મારા જેમ 1 ટક લાવીને 1 ટક ખાવાવાળા છે. એ લોકો પાસે જઈને હું માંગુ? એ લોકો બધા મારા જેવા જ છે. બરોબર. એટલે એનું માન કરી શકતા? એ લોકોનું માન કરે તો મને કાથી દે? એ લોકોનું જ પોતાનું નથી થતું મને તો પછી મને કાથી દે? તો બી મદદ કરવા હોય તો થોડું ઘણું દઈ જાય, મને આપી જાય. તો બેન, પછી બીજી શું શું તકલીફો પડે? બસ આ જ છે, મને મારું ઘરનું ઘર થઈ જાય ને તે જ મારા માટે જરૂરી છે. બીજું કંઈ નહીં. કે ભાડાના મકાનમાં રહીને જિંદગી પૂરી થઈ જવાની મારી. મને ઘરનું ઘર થઈ જાય ને તો મારા માટે બહુ સારું. બીજું કંઈ નથી જોતું મને. કંઈ નહીં, જો રોજ આવીને રોજ ખાઈ લઉં તે મને પરવડે, પણ ઘરનું ઘર હોય ને તો સારું મારા માટે.
સાચી વાત છે, કેમ કે ઓલું કામ એ બધું ભાડામાં જ જતું બરાબર જ વયું છે, મારા હાથમાં તો કોઈ આવે જ નહીં. એની બેન રડોમાં. બેન પછી બીજી શું શું તકલીફો પડે? આ રાશન વિનાની બી તકલીફ પર મને. મારા ઘરમાં રાશનનું પાણી નથી, એક વાર ચાતો અનાજ નથી, મારે આમ તેમ કરીને ખાઉં કેવી રીતના? પૈસા હાથમાં હોય તો ખાઉં ને, પૈસા હાથમાં જ નથી તો ખાઉં કેવી રીતના? સાચી વાત છે બેન, કેમ કે અત્યારે મોંઘવારી બી એટલી બધી વધી ગઈ છે ને કે માન કઈ વસ્તુ લેવા જાય તો કઈ હાથમાં નહીં આવે. સાચી વાત છે, 200-500 રૂપિયાનો કઈ કઈ આવતું વસ્તુ નથી. નહીં આવે. 500 રૂપિયા તો ખાલી જોવાના જ જેવા. આટલી મહેનત કરે તો પણ માન અનાજ પાણીનો જુગાર કરી શકું, બીજું તો કંઈ થાય નહીં મારાથી. એટલે બેન અત્યારમાં હું તમારે અનાજ પાણીની જરૂર છે? હા, અનાજ પાણીની તકલીફ છે. એટલે ઓલું થોડુંક અનાજ આવી જાય તો તમારે ઘરમાં જ્યાં ટેકો થઈ ઘર, જાય. હા, ઘરનો ટકો થઈ જાય ને હાલતું રહી જાય રાત ખરા. હમણાં મંદિરના હિસાબથી તો કંઈ હાલતું નથી તો પછી કેમ કરવું? નહીં નહીં બેન, રડોમાં. અમે તમારા ભાઈઓ છીએ ને, જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. પહેલાંનું જીવન બી મારું દુઃખમાં જ હતું. કંઈ 2 છોકરી મારી હતી, તે કામ અને પપ્પા માંડા પડ્યા, પછી છોકરીએ ભણતર મૂકી દીધું, પછી મારા હાથે જ કામ કરવા માંડી. બીજી બાજુ રહેતા હતા ત્યાં અમારી છોકરી તો 10મું ભણીને જ ઉઠી ગઈ બંદો મારી. ને તે લોકો મારી સાથે જોડે કામ, અમે 3 માં દીકરા કામ કરતા હતા, એના પપ્પા ખાટલામાં હતા. પછી તેમના હાથે તેમના પૈસાથી બધું ઘરમાં હકારતી ને દવા દારૂ ને બધું એમાંથી જ ચાલતું, મારું દવા ને બધું. ઓહ, એટલે બધું જે પણ આવતું એ મારા બધું એમાં જ અંકલની વયું પાસે. જતું, મારા હાથમાં કંઈ આવતું નહીં. ત્યારે બી કંઈ આવતું નહીં ને અત્યારે બી કંઈ મળે નહીં મારા હાથમાં. તો છેલ્લા 9 વર્ષથી આવી રીતે 9 વર્ષથી આવા જ છે અમે. અને બેન ઉપાધિ કરવામાં તો અત્યારે હું બેન ખાવા પીવામાં તકલીફ પડે છે? ખાવા પીવામાં બધામાં જ તકલીફ પડે ભાઈ મને. નહીં નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છે ને, જે પણ અમારથી થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન. આપણે રાશન લઈ આવીએ તમારા માટે. બીજું કંઈ નહીં, મારે તો 2 છોકરી હતી તે અમને એમના જીવનમાં સારી રીતના રહી, બસ બીજું તો કંઈ નહીં મારે જોઈએ. મારો છોકરો એક છે, ગાંડા મગજનો જેવો છે એને. અસ્થિર મગજનો. એના મનમાં એને કંઈ ભારે નહીં, મારી માં કેમ જીવે હું છે એને કંઈ નહીં, બસ એના બાપને મનમાં બધું હાલતું રહે એને. એટલે મારા ભાઈ જતા રહ્યા બધું મગજમાં લઈને ફર્યા કરે કે માં કોઈ નહીં મળે. એના બાપના મગજમાં એના મનમાં એવું ઘડી ગયું કે મારા એના પપ્પા સિવાય કોઈ છે જ નથી એના માટે. સાચી વાત છે, કેમ કે નાની ઉંમરમાં જોયું એટલે બહુ નાની ઉંમરમાં જ બધું જોયું ને એટલે બધું મગજમાં બધું ઘડી દીધું એ. એની બેન રડોમાં અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરી બેન. આપણે રાશન લઈ આવે ને બેન. દીકરી ક્યાં છે? તો બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા ભાઈ, તમારી બહુ આભાર કે તમે મારે આટલી મદદ કરી એના માટે. ચોક્કસ ચોક્કસ. કેમ કે આ ગરીબના તો તમારા જેવા જ આધાર છે અમારો, તો કોઈ નથી અમારો આધાર. ચોક્કસ ચોક્કસ બેન. કેવું લાગ્યું રાશન આવી ગયું? રાશન આવ્યું, સારું લાગ્યું ભાઈ. તમે અમારી આટલી મદદ કરી તે માટે તમારો બહુ બહુ આભાર મારે. ચોક્કસ ચોક્કસ બેન. અને આજની આ ખાસ મદદ છે મધુવંતી બેન તરફથી, આ બધું જ રાશન એમના દ્વારા આપવામાં આવ્યું છે બેન. તો શું કહેશો એમના વિશે? તે બહુ ભગવાન એમને બહુ જિંદગીમાં સારું રાખે ને એમના માટે ભગવાન બહુ આગળ વધારે, કે મારા માટે ગરીબના માટે તમે આટલું રાશન ને પાણી મને દીધું, એના માટે બહુ મહેરબાની તમારી. નહીં ચોક્કસ ચોક્કસ બેન. અને થેન્ક યુ સો મચ મધુવંતી બેન, કે આજે તમારા તરફથી આ જે નિરાધાર નિસહાય બેન છે તો એમના માટે તમે ખાસ રાશનની વ્યવસ્થા કરી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. ફરી વખત થેન્ક યુ સો મચ કે આજે તમે અમારા વતી, અમારી ટીમ વતી આવા નિરાધાર પરિવાર સુધી રાશન પહોંચાડવા માટે અમને નિમિત્ત બનાવ્યા છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.